ની YouTube ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ 10 પ્રકાશ તેનું પરાવર્તન અને વક્રીભવનમાં આજનો ટોપિક છે કે કાચના લંબન વડે પ્રકાશનું વક્રીભવન, કાચના લંબન વડે થતું પ્રકાશના વક્રીભવનની ઘટના સમજવાની છે। તો આપણે આગળ પ્રકાશના વક્રીભવનની વ્યાખ્યા જોઈ ગયા કે પ્રકાશનું વક્રીભવન કોને કહેવાય। તો પ્રકાશનું ત્રાંસુ કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે, દાખલ થાય છે, ત્યારે તે બંને માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ મૂળ દિશાથી સહેજ વિચલિત થાય છે, એટલે પ્રકાશનું કિરણ વાંકું વળે છે। તો આ વાંકા વળવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? પ્રકાશનું વક્રીભવન। તો એ વક્રીભવનની ઘટના આપણે આગળ જુદા જુદા ઉદાહરણોની મદદથી આપણે જોઈ ગયા કે બાઉલમાં સિક્કો મૂકીએ વાટકામાં અને પાણી રેડીએ, પાણી ઉમેરીએ છે ત્યારે સિક્કો સહેજ ઉપરની તરફ આવે છે, એટલે સિક્કાની ઊંચાઈ, મૂળ ઊંચાઈ જે છે એમાં સહેજ ઊંચાઈ આવે, એવી ઘટના, એવા ઘણા બધા ઉદાહરણોની મદદથી આપણે પ્રકાશના વક્રીભવનની ઘટના એ સમજ્યા। આજે આપણે કાચના લંબન વડે થતું પ્રકાશનું વક્રીભવનની ઘટના આપણે સમજીએ। તો એના માટે સૌપ્રથમ આપણે સાધન જોઈશે। તો સૌપ્રથમ આપણે શું જોઈશે? તો કે કાચનું લંબન, કાચના લંબન, ત્યારબાદ સફેદ ડ્રોઈંગ શીટ અથવા કાગળનું પાન, બરાબર છે। તો આ કાગળનું પાનું, કાચનો લંબન, બરાબર, પેન્સિલ, આ બધા સાધનોની મદદથી હવે આપણે પ્રયોગ કરીએ। તો આપણે સૌપ્રથમ કે પ્રયોગ કઈ રીતે કરવો, બરાબર છે, તે આપણે અહીંયા સમજીએ। તો સૌપ્રથમ આપણે કે ડ્રોઈંગ બોર્ડ હોય, બરાબર, કે ડ્રોઈંગ બોર્ડ પર ડ્રોઈંગ પિનોની મદદથી એક સફેદ કાગળનું પાનું લગાડવાનું છે અથવા સફેદ ડ્રોઈંગ શીટ એ લગાડવાની છે। હવે પાનાની મધ્યમાં કાચનો લંબન મૂકવાનો છે। તો મિત્રો, કાચનો લંબન જે છે એ આ રીતે આ કાચનો લંબન છે, બરાબર છે। પછી આપણે પછીના વિડીયોમાં આપણે પ્રયોગની માધ્યમથી પ્રકાશના વક્રીભવનની ઘટના સમજીશું, પણ અત્યારે પ્રયોગ કઈ રીતે કરવો એની માહિતી એ આપણે સમજીએ। એટલે આ કાચનો લંબન છે। હવે આ કાચના લંબનને શું કીધું છે કે પાનાની મધ્યમાં એક કાચનો લંબન મૂકવાનો છે, એટલે સફેદ ડ્રોઈંગ શીટની મધ્યમાં, બરાબર છે, મધ્યમાં કાચનો લંબન મૂકવાનો। ત્યારબાદ એ પેન્સિલની મદદથી લંબનનું સ્થાન અંકન કરવાનું છે, એટલે ડ્રોઈંગ શીટની મધ્યમાં આ કાચના લંબનને મૂકી અને એની ચારે બાજુ જે છે એ ચારે બાજુઓ જે છે એ ડ્રો કરવાની એટલે દોરવાની છે, અને એનું સ્થાન જે છે એ સ્થાન આપણે નક્કી કરવાનું છે। એટલે અહીંયા એની મદદથી આપણે અહીંયા જુઓ, આકૃતિમાં જોઈએ એટલે ખ્યાલ આવે કે જ્યારે ચારે બાજુઓના સ્થાન આપણે જોડીએ, બિંદુઓને ચારે બાજુ દોરીએ છે ત્યારે આપણને P, Q, R અને S એમ આપણે સ્થાન નક્કી કર્યું। હવે આપણે શું કરવાનું છે? તો કે કોઈ એક બાજુએથી, એટલે આપણે અહીંયા જોઈએ કે પેન્સિલની મદદથી લંબનનું સ્થાન આપણે નક્કી કરી દીધું। હવે એનું નામ શું આપ્યું? તો કે P, Q, R, S। ત્યારબાદ ચાર એક સમાન ઊંચાઈની ટાંકણીઓ લેવાની છે, અને એ ટાંકણીઓમાં બે ટાંકણીઓ P1 અને P2 એ રીતે લગાડવાની છે કે જેથી તેમને જોડતી રેખા સપાટી PQ સાથે કોઈ ખૂણો બનાવે। એટલે આપણે સૌપ્રથમ એક ત્રાંસુ કિરણ દોરવાનું છે, નામ નથી દેવાનું, ત્રાંસુ કિરણ દોરવાનું છે, અને એ ત્રાંસુ કિરણ PQ સપાટીને કોઈ એક ખૂણો બનાવે એ રીતે એ ત્રાંસુ કિરણ આપણે દોરવાનું છે। હવે આપણે શું કરવાનું છે? તો કે એ કિરણ ઉપર, પ્રકાશનું ત્રાંસુ કિરણ ઉપર બે ટાંકણીઓ લેવાની છે। આપણે ચાર ટાંકણીઓ લેવાની, એમાંથી બે ટાંકણીઓ શિરોરમ રીતે રહેલી, શિરોરમ એટલે ઊભી,
આપણે કોઈ એક સપાટી અહીંયા આપણે કઈ સપાટી લીધી છે PQ સપાટી તો PQ સપાટી ઉપર એક ત્રાંસુ કિરણ બરાબર છે એક ખૂણો બનાવે એ રીતે આપણે દોર્યું હવે એ કિરણ ઉપર P1 અને P2 ઊભી રહે એ રીતે કોસવાની છે બે ટાંકણીઓ જે છે P1 અને P2 એ વ્યવસ્થિત ઊભી રહે શિરોલંબ રહે એ રીતે ગોઠવવાની છે લગાડવાની છે હવે આપણે શું કરવાનું છે ત્યારબાદ આ રીતે આપણે ગોઠવીએ એટલે એની આ PQ સપાટી કાગળના ડ્રોઈંગ શીટ ઉપર બરાબર છે ત્યારબાદ આપણે શું કરવાનું છે હવે તો કે ત્રીજી ટાંકણી ત્રીજી અને ચોથી ચાર ટાંકણી તો P3 અને P4 બરાબર છે એ રીતે ગોઠવવાની છે એટલે આપણે એમાં છે કે ટાંકણીઓ P1 અને P2 ના પ્રતિબિંબ હવે આપણે ટાંકણીઓ P1 અને P2 ના પ્રતિબિંબને લંબનની વિરુદ્ધ સપાટી એટલે સામેની સપાટી સમાંતર સપાટી તો સમાંતર એટલે સામેની સપાટી કઈ છે તો કે RS તો એ RS સપાટી પરથી આપણે જોવાનું છે કેના પ્રતિબિંબને તો કે P1 અને P2 જે ટાંકણીઓ PQ સપાટી બાજુ આપણે ઊભી રાખી છે ખોસેલી છે બરાબર છે એ એના પ્રતિબિંબને આપણે એની વિરુદ્ધ બાજુ એટલે RS સપાટી બાજુથી આપણે જોવાનું છે એટલે આ બાજુથી માનો કે આપણે અહીંયા લઈએ છે તો આ બાજુ આપણે તમારી સામેની સપાટી એ PQ છે તો મારી તરફની સપાટી જે છે એ RS છે તો એ તરફથી આપણે સપાટી P1 અને P2 બરાબર છે એને આપણે જોવાનું છે તો બીજી બે ટાંકણીઓ P3 અને P4 એવી રીતે લગાડવાની છે કઈ બાજુથી તો કે R અને S સપાટી બાજુથી આપણે P1 અને P2 ના પ્રતિબિંબને જોવાનું છે અને દ્રષ્ટિ સ્થાન વેગ દૂર કરવાનો એમને કે આપણને એક ટાંકણી દેખાય છે તો આપણે ત્રીજી ટાંકણી આપણે ત્યાં કોસી દઈએ ઊભી રાખીએ એમ નહીં આપણે બંને જે ટાંકણી જે છે એ બંને ટાંકણીના પ્રતિબિંબને એક સ્થાનમાં એક દ્રષ્ટિ સ્થાન વેગ દૂર કરીને એને આપણે જોવાનું છે ત્યારબાદ જેથી ટાંકણીઓ P3 અને P4 તથા P1 અને P2 ના પ્રતિબિંબ જે છે એ કેવા આવે એક સીધી રેખા પર દેખાશે એટલે આપણે અહીંયા RS ની સપાટી પરથી જ્યારે જોઈએ P1 અને P2 ના પ્રતિબિંબ તરીકે બરાબર એના પ્રતિબિંબને આપણે RS સપાટી બાજુથી જોઈએ છે ત્યારે ત્રીજી ને ચોથી ટાંકણી જે P3 અને P4 જે છે એ P1 અને P2 એ એક રેખામાં દેખાય એ રીતે આપણે ઊભી રાખવાની છે કોસવાની છે એટલે P3 અને P4 જે છે એ P3 અને P4 જે ટાંકણી જે છે એ P1 અને P2 ની એક રેખામાં દેખાય એ રીતે આપણે લગાડવાની છે કોસવાની છે ઊભી રાખવાની છે તો અહીંયા આપણે જોવા મળે કે ટાંકણીઓ અને હવે આપણે શું કરવાનું છે તો કે આ ટાંકણી આપણે લઈ લેવાની છે એટલે એના સ્થાન આપણે અંકન કરવાના એટલે અહીંયા P1 P2 હવે ત્રીજી અને ચોથી ટાંકણીને લઈ લેવાનું કાચનો લંબઘન જે છે એ કાચનો લંબઘન પણ આપણે ઉપાડી લેવાનો છે બધી જ ટાંકણીઓ પછી આપણે ઉપાડી લેવાની છે ત્યારબાદ એ કાગળ ઉપર આપણે જે ટાંકણીઓ ખસેડી છે એના સ્થાન આપણે અંકન કરવાના છે અહીંયા તો આપણે P1 અને P2 લગાવેલા છે પણ P3 અને P4 ના સ્થાનને અંકન કરવાના છે એટલે આપણે અહીંયા P3 અને P4 ના સ્થાનને જોડીએ છીએ અને P1 અને P2 ના સ્થાનને જોડીએ ત્યારે આપણને P1 અને P2 ટાંકણીઓ જે છે એને જોડતા આપણને AB કિરણ મળે છે જે આપણે નામ નહોતું દીધું ખાલી પ્રકાશનું ત્રાંસુ કિરણ આપણે દોરેલું પણ હવે એને આપણે શું નામ આપવાનું છે તો કે AB કિરણ ત્યારબાદ P3 અને P4 ના સ્થાનને જોડતા P3 અને P4 એટલે કઈ ટાંકણી કઈ બાજુ તો કે RS બાજુ બરાબર છે E તરફ રાખેલી જે ટાંકણી જે છે એના સ્થાનને આપણે ડ્રો કરી સ્થાન અંકન કર્યું P3 અને P4 પેન્સિલની મદદથી એને આપણે સ્થાન અંકન કરી દઈએ ત્યારબાદ એ બંને ટાંકણીમાંથી પસાર થતું કિરણ આપણે દોરવાનું છે જે કયું કિરણ તરીકે ઓળખાય સીધી કિરણ તો એ સીધી કિરણ આપણે જોયું એટલે P3 અને P4 ના સ્થાનને જોઈએ છે ત્યારે આપણને કયું કિરણ મળે છે સીધી કિરણ મળે હવે આપણે અહીંયા જુઓ કે
બીસી કિરણ મળે છે. તો મિત્રો અહીંયા આપણે જુઓ કે જે સપાટી બાજુથી આપણે પ્રકાશનું કિરણ આપાત કરીએ છીએ એને આપાત કિરણ કહેવાય. એટલે અહીંયા આપણે AB કિરણ જે છે એ કયા કિરણ તરીકે ઓળખાય? આપાત કિરણ તરીકે ઓળખાય છે. ત્યારબાદ આપણે અહીંયા કાચના લંબને ઉપાડી લઈએ છે ત્યારે આપણને B અને C બિંદુ મળે. એ B અને C બિંદુને જોડતા જે કિરણ બને છે એને આપણે વક્રીભૂત કિરણ કહેવામાં આવે છે. વક્રીભૂત કિરણ શા માટે મળ્યું? કે જ્યારે પ્રકાશ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે એ સહેજ વાંકું વળે છે. તો એ વાંકું વળતું કિરણ બરાબર છે, વિચલિત કિરણ એ કયું છે? બીસી કિરણ, વક્રીભૂત કિરણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે બીજું એક કિરણ જોઈએ કે C અને D ને બિંદુ જોડીએ છીએ ત્યારે આપણને CD કિરણ મળે છે. તો એ CD કિરણને બહાર નીકળતું કિરણ એટલા માટે એને આપણે નિર્ગમન કિરણ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા વક્ર થાય છે, વાંકું વળે છે કિરણ એટલા માટે એને વક્રીભૂત કિરણ કહેવામાં આવે અને બહાર નીકળતું કિરણ જેને આપણે નિર્ગમન કિરણ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો અહીંયા બીજું કે આપણે જ્યારે અહીંયા આ AB કિરણને જ્યારે સમાંતર દોરીએ છીએ, બહારનો કોઈ બિંદુ F છે એ F ને જ્યારે જોડીએ છીએ ત્યારે આપણને આપાત કિરણ જે છે એ ABEF તરીકે આપણે અહીંયા આકૃતિમાં જોઈ શકીએ છીએ. એટલે મિત્રો આપણે આગળ જોઈ ગયા પ્રકાશના ગુણધર્મોમાં કે પ્રકાશ જ્યારે પારદર્શક માધ્યમમાં એક જ પારદર્શક માધ્યમમાં ગતિ કરે ત્યારે તે સીધી રેખામાં ગતિ કરે. યાદ રાખજો કે એક જ પારદર્શક માધ્યમમાં હોય ત્યારે, પરંતુ જ્યારે માધ્યમ બદલાય છે ત્યારે કઈ ઘટના જોવા મળે છે? આપણને વક્રીભવનની ઘટના જોવા મળે છે. સમજાયું? તો આ રીતે આપણે આ કાચના લંબન વડે થતા પ્રકાશના વક્રીભવનની એ ઘટના એનો પ્રયોગ જે છે આ રીતે આપણે કરવાનો છે. એ આગળના વિડિયોમાં આપણે જોઈશું કે પ્રકાશના વક્રીભવનની ઘટના ડ્રોઈંગ શીટની મદદથી બરાબર છે કઈ રીતે થશે એ આપણે જોઈશું. હવે બીજું કે આ પ્રયોગ કરતા આપણને એક તારણ મળે છે, અવલોકન કરી શકીએ કે જ્યારે પ્રકાશનું કિરણ હવા જેવા પાતળા માધ્યમ, અહીંયા આપણે હવા જેવું પાતળું માધ્યમ, ઉપરનું જે માધ્યમ છે એ હવાનું માધ્યમ, પછી જે કાચ જે આપણે ડ્રો કરેલો સ્થાન કર્યું એ કાચનું માધ્યમ અને ત્યારબાદ પછી હવાનું માધ્યમ. તો અહીંયા તમે આપણે એક અવલોકન કરી શકીએ કે જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ, અહીંયા એક શબ્દ આપણે ઉમેરવાનો કે પ્રકાશનું ત્રાંસુ કિરણ જ્યારે હવા જેવા પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં, એટલે હવામાંથી કેમાં આવે? કાચના માધ્યમમાં પ્રવેશ કરે છે ત્યારે લંબ તરફ વાંકું વળે છે. એટલે અહીંયા જે લંબ તરફ વાંકું વળે છે તો આપણે અહીંયા આકૃતિમાં જોઈએ કે જ્યારે PQ સપાટી છે એની ઉપર આપાત કિરણ AB દોરીએ છે ત્યારે D બિંદુએ આપાત થાય તો એ સપાટીને દોરેલો લંબ MN, બરાબર? MN દોર્યો એ સપાટીને દોરેલા લંબ એ લંબ તરફ કેમ વળે છે? વાંકું વળે છે. એ જ રીતે અહીંયા બીજું, એ રીતે અહીંયા જ્યારે RS સપાટી છે એ RS સપાટીમાં C બિંદુએ સપાટીને દોરેલો લંબ જે M' N' છે તો એ આપણે દોરવાનો. હવે ત્યારબાદ આપણે બીજું કે જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં, એટલે કાચના માધ્યમમાંથી હવાના માધ્યમમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે પ્રવેશે છે ત્યારે તે લંબથી દૂર જાય છે, એટલે લંબ તરફ વાંકું વળે છે. એટલે લંબથી દૂરની તરફ, બરાબર? લંબથી દૂરની તરફ એટલે લંબથી દૂર એ જાય છે તે રીતે આપણે કહી શકીએ. એટલે ફરીવાર કે જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ ઘટ માધ્યમમાંથી હવા જેવા પાતળા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તે લંબથી દૂર તરફ વાંકું વળે છે. એટલે આ રીતે આ તારણ આપણે અહીંયા અવલોકન આપણે કરી શકીએ છીએ. બીજું મિત્રો કે તમે જોશો કે આપાત કિરણ CD, અહીંયા આપાત કિરણ CD ની દિશા જે છે એ આપાત કિરણ ABEF, એટલે આપણે અગાઉ વાત કરી કે બહારના બિંદુ F માંથી AB
રહીને ગતિ કરે છે તો એ અંતર કેટલું હશે? તો જ્યારે એને આપણે ડોટેડ લાઈનથી દોરીએ છીએ ત્યારે અહીંયા આપણે CE જેટલા લંબ અંતરે એ ગતિ કરે છે, સ્થાનાંતર કરે છે. એટલે અહીંયા આવા પ્રકારનું જે સ્થાનાંતર હોય એને પાર્શ્વીય સ્થાનાંતર એટલે કે એને લેટરલ શિફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. લેટરલ શિફ્ટ કહેવામાં આવે છે. એની વ્યાખ્યા આપણે કરી રીતે કે જ્યારે નિર્ગમન કિરણ જે છે એ બે વક્રીભવનકારક સપાટી, બરાબર, જ્યારે આપાત કિરણ જે છે એ બે વક્રીભવનકારક સપાટી પાસેથી જ્યારે વક્રીભવન પામે છે ત્યારે નિર્ગમન કિરણ જે છે એ શું થાય છે? તો એ આપાત કિરણને સમાંતર રહીને સહેજ બાજુની તરફ ખસે છે અને આવા પ્રકારના સ્થાનાંતરને શું કહેવામાં આવે છે? પાર્શ્વીય સ્થાનાંતર કહેવામાં આવે છે. તો આ રીતે આ પ્રશ્ન બે રીતે પૂછાય કે કાચના લંબન વડે થતા પ્રકાશના વક્રીભવનની ઘટના સમજાવો. બીજી રીતે એ કાચના લંબન વડે થતા પ્રકાશના વક્રીભવનની ઘટના સમજાવી લેટરલ શિફ્ટ કોને કહે છે, પાર્શ્વીય સ્થાનાંતર કોને કહે છે તે સમજાવો. તો મિત્રો આપણે આ રીતે લઈને એના અવલોકનો સુધી, તારણ સુધી લખીએ એ એની ઘટના સમજાવે. પણ જો લેટરલ શિફ્ટ એવું પૂછે તો આ રીતે આપણે લખી શકીએ. આટલો ભાગ જે છે એ આપણે ઉમેરવો પડે. તો આ રીતે આના પરથી આપણને ખ્યાલ આવે કે પ્રકાશના વક્રીભવનના જે નિયમો જે છે એ નિયમોનો હવે આપણે અભ્યાસ કરીએ. તો અહીંયા તમે જોયું કે અહીં આપાત કિરણ, વક્રીભૂત કિરણ બે માધ્યમ, આપાત કિરણ હવા માધ્યમ અને કાચનું માધ્યમ. તો આપાત કિરણ અને વક્રીભૂત કિરણ અહીંયા આપણે જોઈએ કે આપાત કિરણ અને વક્રીભૂત કિરણ અને બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાત બિંદુએ દોરેલો લંબ ત્રણેય એક જ માધ્યમમાં હોય છે, બરાબર. એટલે અહીંયા વક્રીભવનના નિયમો પરીક્ષામાં પૂછાય તો આપણે લખવું કે આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને બે માધ્યમોને છૂટી પાડતી સપાટીએ આપાત બિંદુ પર દોરેલો લંબ જે છે એ એક જ સમતલમાં હોય છે. ત્યારબાદ બીજો નિયમ કે કોઈ ચોક્કસ પરિસ્થિતિ, બરાબર, કોઈ ચોક્કસ પરિસ્થિતિને અનુલક્ષીને આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણનો સાઇન, આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણનો સાઇન જે છે એનો ગુણોત્તર અચળ રહે છે. એટલે આપાત કોણનો ખૂણો એટલે થીટા અને વક્રીભૂત કોણ, બરાબર છે, એનો સાઇન થીટા. તો બંને સાઇન થીટા અને સાઇન થીટા બરાબર એનું મૂલ્ય કેવું આવે? અચળ આવે છે. તો આ રીતે ચોક્કસ પરિસ્થિતિના પ્રકાશનો આપેલ લંબ જે છે અને એની જોડ જે છે, માધ્યમોની જોડ, એને અનુલક્ષીને એનો આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણનો સાઇનનો ગુણોત્તર જે છે એ કેવો હોય છે? અચળ. એટલે આપણે અહીંયા ચોક્કસ પરિસ્થિતિને અનુલક્ષીને એવો શબ્દ આપણે ઉમેર્યો છે. તો આ રીતે આપણે પ્રકાશના વક્રીભવનની ઘટના કાચના લંબન વડે થતા પ્રકાશના વક્રીભવનની ઘટના, લેટરલ શિફ્ટ કોને કહેવાય, પાર્શ્વીય સ્થાનાંતર કોને કહેવાય અને વક્રીભવનના નિયમો જે છે એ નિયમોનો આપણે અભ્યાસ કર્યો. તો મિત્રો આપ પણ બાકી નોટબુકની અંદર આ પ્રયોગ જે છે એ પ્રયોગ લખશો, એના તારણ અને લેટરલ શિફ્ટની વ્યાખ્યા, વક્રીભવનના નિયમો એ લખીને આપણે યાદ રાખી શકો છો. તો આજે આપણે કાચના લંબન વડે થતા પ્રકાશનું વક્રીભવન, એના તારણો કે એના અવલોકનો, નિર્ણય શું લીધો, ત્યારબાદ વક્રીભવનના નિયમો વિશેનો આપણે અભ્યાસ કર્યો.